તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધાય? મજામાં? તો મિત્રો છે ને આજે ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના બ્લોગમાં આવી ગયા છે આપણા મિત્રો વાડીની અંદર. તમે જોઈ શકતા છો સરસ મજાનો ભાઈ મિત્રો વાડી આવી ગયા છે અને સાંજના વાગી ગયા છે મિત્રો 5:30 જેવું થયું છે. સરસ મજાના વાડીએ મિત્રો આવ્યો હતો. તો વાડીએ જુઓ આપણે સરસ મજાના ઘઉં લીધેલા છે જુઓ તમે. અને એમાં આપણે સૂરજ દાદા જુઓ તમે, ઢળતી સાંજના સૂરજ દાદા છે અને સરસ મજાનું એક નંબર. અને આ બાજુ જુઓ ભાઈ તલ કરેલા છે વાડીએ. આમ તમને જોઈએ લાગે સિંગ જેવું છે. ના ભાઈ તલ નથી. હવે મારે કેવું નથી, કહી દો તમે શું છે એ. ઓળખતા હોય તો કહી દેજો, બરાબર ભાઈ? તો ભાઈ આ સરસ મજાનો વાડી આવી ગયા છે અને એક નંબર ભાઈ નજારો છે. જો આ વાડી આપણે થોડુંક હાલવાનું હતું તેને ખેડી નાખ્યું છે. એટલે હવે આ જગ્યા ઉપર જુઓ તમે, આ બધા જો આપણે બાજરી કરેલી છે પાડોશીની વાડીએ. આવું છે ભાઈ આપણે વાડીએ. અને ભાઈ સરસ મજાની ભાઈ સાંજ પડી ગઈ છે, 5 વાગી ગયા છે. અને પાડોશીની વાડીએ મિત્રો સરસ મજાનું હોય બધું. એમાં છે ને એની બાજુમાં શું કર્યું ખબર છે? આ લસણ કર્યું છે, લસણ ભરું છે, લસણ છે તમે જુઓ ભાઈ. અને સરસ મજાના ઘઉં કર્યા છે. હાલો તમને એક મિત્રો પાછા મારી પાસે એક વ્યક્તિ પણ છે ને એને હું તમને બતાવીશ તે, બરોબર છે? પાણી વાળે છે. હે બહુ મોટા માણસ છે ભાઈ, ધ્યાન ન દે. તો આ છે આપણે ફાઇનલી મિત્રો વાડીના ઘઉં જોરદાર. આપણે ઘઉંનો કટરનો વાડીએ વિડીયો મૂક્યો તો ખબર છે, યાદ છે ને? એમાં જો ભાઈ કેવું સરસ મજાનું પાણી જાય જો તમે, સરસ મજાનું છે ને. બાકી આમ છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું. અને અહીંયા છે રોપ કરેલો છે ડુંગળીમાં. ભલે કેમ 100 રૂપિયાની મણ જાય ને, 80 રૂપિયાની જાય ને, 80 રૂપિયાની મણ, કોઈ પછી ડુંગળી તો કરવાની જ. તો એવું અમારે છે. બાકી બીજું બધું ખોટું એ કે આ બધું તો કે અમે ખાવા કરવી કે જો આ ઘઉં બહુ છે ને બધું ખાવા કરવાનું. અને જો આ ભાઈ છે અને વાડીના માલિક છે આ મોટા ભાઈ. હાલો એક લાઈક કરી દો મિત્રો, સબસ્ક્રાઈબ કરી દો. જો ભાઈ વાડીનો સરસ મજાનો નજારો છે. અને અમારા દાદા છે ને તે પાણી વાળે છે. હવે આપણે એને આ સ્પેશિયલ વાડીમાં વિડીયો લેવાટું આવ્યા છીએ. તો હવે આપણે જોવાના છે. તમે જાણતા હોય તો અવશ્ય કોમેન્ટ કરી દેજો. હું જ્યારે આવું ને ત્યારે મને એમ થાય કે આના વાયરલ કરી જ દેવા છે. અને પાછું એવું નથી ન કરવાનું, એવું કરતા હોય છે, બરાબર? એટલે એમાં શું છે, મારે તમને બતાવે એવું નથી. આ શખ્સને તમે ઓળખતા હશો. શું તમે કરો ભાઈ? કાક તો બોલો. મારી હળી રે કરી કાક બોલવામાં જો મારા બધા યુટ્યુબ વાળા છે ને તમને ઓળખે. ઓલા લાકીબેન શું કહેતા ખબર ને, પોપભાઈને વાયરલ કર્યા એમ છે કહેજો. પાડોશી છે અમારા વાડીના, બરાબર? અહીંયા મારી વાડી છે. બંધ જ કરો તમને. હું આ બધું પાણી વાળો તમે કોને પૂછીને ભાઈ પાણી વાળો? માધવદાન પૂછીને પાણી વાળો? માધવદાન પૂછીને પાણી વાળો છો? કોને પૂછીને વાળો? આ તમારી જાગીર છે? જો ભાઈ અમારા દાદા છે પણ શું કે હાવ લખણ ખોટામાં જો જોઈ હળી કરવા આવે. જોઈ તું ઉપરદા હળી ન કરતા હો, હાચું કહું ડખો થઈ જાય, ડખો થઈ જાય કહું. અને સમજાવો ભાઈ આમાં ડખો થઈ જાય, હાચું કહું. તમે વાડીએ નહીં આવો, જોયું નાકું ના વાળતા મારી હળી કરવા આવે. વિડીયો ઉતારવાનું ચાલુ રાખવાનું છે, બરોબર? તમને બધાને વાયરલ કરી દેવાના છે પાડોશીને. પેલો શરત કાંક કહેતો. તો દર્શક મિત્રો અમારા દાદા તમે જોવો અહીંથી તે લઈ જો આ જે દેખાય આ નાથી તે લઈ અહીંયા લગીન છે, ત્યાં લગીને વાડી છે. પણ આ લખણ ખોટા એવા છે ને એની વાત ન કરો. આમ જુઓ તમે પૂરેપૂરા લખણ ખોટા છે. ખારક કરકવામાં કેમ રે અરે કરે તમારો જવાબ નહીં આપ્યો. આ ભાઈ લખણ ખોટા માણસ છે બધા. એમ કે ગાંડા છે, ગાંડા ને બધા લોંડા છે. ધ્યાન રાખવું પડે બધાનું. સારું મિત્રો હાલો
વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને આવો બ્લોગ જોવા માટે આપણે નીલુપરમાં બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. હાલો તો થોડુંક છે ને પાણી પી લેવી, જો આમાં પાણી પી લેવી બરાબર. હા બંધ કરી દેવાનું છે. ક્યાં નીકળશે? હાળિયા પાસે નીકળશે. હવે કેદી વાટવા? જો આ બધા કેરા વાળી લીધા છે, આમ નાકું વાળી લીધું ભાઈ જોરદાર. હજી ભેહું પાવાનું બાકી છે, વાયદું કરવાનું બાકી છે. તો હાલો હવે છે ને મિત્રો ક્યાં કવા પાસે એમ બાજરી વાટવાની થઈ ગઈ ને. તો હાલો મિત્રો આપણે જઈએ આપણા ઘરે બરાબર. પછી શું છે કે આપણે થોડું ઘણું મસ્તી મજાક તો હાલ્યા જ કરે. આપણા શું છે કે લાઇટ કે જેવા દાદા છે તો એને હરગો બરગો બધું કાપીને કમ્પ્લીટ કરી દીધી કે પાડું છે ને હરગો દેવા ન થતો એ કે એવા લખણ ખોટા છે. જોવો તમે એને બણતણ બની નાખ્યો પાછા હરગવાના. હા છે અમારા દાદા હતા ને પાસે એને જો બણતણ કાપીને કમ્પ્લીટ કરી દીધા. બહુ કામ બહુ કરો પાછા. હા રાતની દી વહેલા 4 વાગે જાગી જાય, 5 વાગે માલ રોડ ધોય, 100 વાગે ઘરે. હે જો લખણ કે મને કે તને તો કે વાકો રાખીને ટીકા વાળી કરવી કે Oh my god. એમ કરે બધું જોઈ તમે. અને જો હાલવા અમને ના દેવાની અટવાય તો પાણી વાળું કરી નાખી જોયું. હા છે આપણા પાડોશી ધરમ. હવે અમારે હાલવા ક્યાં જાવ? આમાં હાલીને જવાનું અમારે જોયું કે હાલવા ના દેવાનું તમને કહીને. તો પાણી કરી નાખી જોયું. તમે જો સાઈન ડોડા પાયા ને એટલે પાણી કાઢી નાખ્યું. હવે અમારે સારોલામાંથી હાલીને જવું ઉકળામાંથી થઈને. કાકા પાડોશીનું સારું વિચારો જોઈએ જોઈએ એને રબકા ભરતા ભરતા નહીં ગયા અને કાંઈ નહીં. આવું છે ભાઈ જોયું. બધા ક્યાં ગાંડા સારા ગાંડા ને આ અમુક માણસો સારા. હા તો એ મને કે હાલે આપણે એક વસ્તુ બતાડી દઈએ. હાલો અમારે પાડોશી શું લાવ્યા ખબર છે તમને? લાવ્યા ને 8,500 રૂપિયા દીધા બળદ લાવ્યો. કેવો ઢોળ્યો છે? ભૂરીઓ લાવ્યો માકડો. લાવ્યા એમ અમારે પાડોશી છે ને બળદ લાવ્યા. બોલો હાલો એમને બળદ બતાડી કેટલાને જોડ થઈ જોઈએ આપણે પૂછવી. લાવ્યા જો તમારો ફોટો પાડેલો એક ઉપદા. હે હે અહીંયા પાસે ઉભા રહ્યો ફોટો પાડલો એક. શું ભાઈ ગયા જો આ બળજા લાવ્યા છે ભાઈ બરોબર. મસ્ત બળજા છે જો ખીટલા હોય એવા નાના નાના ગોઈડલા. હા બળજા કા ભૂરી એ કઈ કહેતા ને કઈ. આ બીજી પે આ ત્રીજી પે. આ તો ભાઈ બહુ ભડકે એટલા ડોડા છે. જો આપણે હું નાનો હતો ને ત્યારે અમારે ભેગો આવીને ભેગો ભાગો ત્યારે અમે આ ગાડામાં રમવા જતા. કા ભૂપતદા આમાં રમતા નહીં મેં. અને આ ગુંદા હેઠે બેહી મસ્ત મજાનો એવી મજા આવી હતી એ. અને અહીંયા એની માથે મેં રમતા આ બનાવેલું છે ને એની માથે ઓવડી માથે મેં રમતા અહીંયા. તો અહીંયા જઈને પણ નાની પાડી છે. કુંડી